નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં એક ખૂબ મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. એક છોકરો અને એક છોકરી બંને એકબીજાના પ્રેમમાં પડે છે, બંને લગ્ન કરે છે. લગ્ન પછી બંને એક જગ્યાએ જાય છે, પરંતુ ત્યાં છોકરાની હત્યા થઈ જાય છે. ખૂની બીજું કોઈ નહીં પરંતુ એની જ પત્ની છે. 1980ની ક્લાસિક ફિલ્મ કર્ઝની આ વાર્તા છે. આપ સૌ કોઈ જાણતા હશો, પરંતુ લગભગ 45 વર્ષ પછી આપણે વાસ્તવિક જીવનમાં આ એક વાર્તા જોઈ રહ્યા છે. જી હા, હું વાત કરી રહી છું સોનમ અને રાજા રઘુવંશીની. આજકાલ ચારેકોર આ વિષય પર ચર્ચા થઈ રહી છે. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કરી નાખવામાં આવી. આ કેસ સોનમ અને રાજા રઘુવંશીનો સંબંધ 1 ઓક્ટોબર 2024ના રોજ સમાજની પરિચય પુસ્તિકા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. એ આખું એક એવું પેમ્પલેટ છપાય છે કે જેમાં સમાજના દીકરા દીકરીઓના મેચ કરે છે ને ત્યારબાદ લગ્ન કરે છે. ત્યારબાદ બંનેના લગ્ન થયા. બંને પરિવારો આ સંબંધથી ખૂબ ખુશ હતા. લગ્ન પછી 11 થી 20 મે સુધી સોનમ પોતાના પરિવાર એટલે કે સાસરાના પરિવાર સાથે રહે છે અને ત્યારબાદ હનીમૂન પર જાય છે. મેઘાલયમાં પતિની સાથે હનીમૂન પર જાય છે. સોનમનો પતિ રાજા અને પ્રેમી રાજ. પ્રેમી માટે પતિની હત્યા કરાવી નાખી. લગ્નના 12મા દિવસે સોનમે એના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી નાખી અને આ હત્યા માટે એક કોન્ટ્રાક્ટ કિલર રાખ્યો, કારણ કે સોનમ એ બીજા કોઈકને પ્રેમ કરતી હતી. આ ઘટના કેટલી ગંભીર કહી શકાય, આપણને ક્યાં લાવીને મૂકી દીધા છે, આ કયા પ્રકારની માનસિકતા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે પ્રેમ માટે કોઈકની હત્યા કરાવી દેવી, ત્યાં સુધી લોકો પહોંચી જાય છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થાય છે. એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ આટલી બધી ઘટનાઓ અને ત્યારબાદ સવાલ એક થઈ રહ્યો છે કે આપણે આ ક્યાં આવીને ઉભા રહી ગયા છે. આપણે શું ભૂલો કરી રહ્યા છીએ કે આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કોનાથી ક્યાં ભૂલ રહી જાય છે કે જે ભૂલ માણસનો જીવ તો લઈ લે છે, પરંતુ આખા પરિવારને પણ પીખી નાખે છે. આપણે ત્યાં એક કહેવત છે કે આ માત્ર બે લોકો વચ્ચે લગ્ન નથી, આ લગ્નની ગાંઠે અથવા તો આ સંબંધોમાં બે પરિવાર પણ જોડાય છે. જ્યારે એક વ્યક્તિની એ રાજાની હત્યા કરાવી નાખી, ત્યારબાદ એની માતાના એની બહેનના એવા દ્રશ્યો સામે આવ્યા હતા, એ રડતા દ્રશ્યો સામે આવ્યા હતા. કદાચ કાળજું ચીરી નાખે એ પ્રકારનું એના પરિવાર માટે આભ ફાટ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ. સવાલ એ થઈ રહ્યો છે કે લોકો આટલા બધા લાગણીહીન કેમ થઈ ગયા છે? સંબંધોમાં સંવેદનશીલતા ખતમ કેમ થઈ રહી છે? એના પર કરીશું આજનું મહામંથન. અને હવે અમે જે આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ, જે વાત કરવા જઈ રહ્યા છે, એ લોકો માટે અથવા તો આપણા સૌ કોઈ માટે કે આપણે એવું વિચારીએ છીએ કે ભણી ગણી ખૂબ આગળ વધો, ખૂબ પૈસા કમાઓ, સેટ થઈ જાઓ. અને આપણે આપણા બાળકોને પણ એ કહેતા આવ્યા છે કે 10મું ધોરણ પાસ કરી લે પછી આરામ જ છે, 12મું ધોરણ પાસ કરી લે પછી આરામ જ છે. એ કોલેજ અને ત્યારબાદ ઘણી બધી એ સમસ્યાઓ, ઘણી બધી વિકટ પરિસ્થિતિમાંથી કોઈક એક વ્યક્તિને પસાર થવું પડે છે. અમે આપને એ ફોટો પણ બતાવી રહ્યા છે. સાઈડમાં એવી પ્લે કરાવીશું કે જે પ્રકારની પરિસ્થિતિ છે. જો તમે સારી રીતે અભ્યાસ કરો છો, સખત મહેનત કરો છો, નોકરી મેળવો છો, તો તમારું જીવન સેટ છે. આ અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે. ફોટોમાં HR મેનેજર માનવ શર્મા કે જેનું મૃત્યુ એની પત્નીના કારણે થયું. 6 મિનિટ 47 સેકન્ડનો એક વિડીયો બનાવ્યો. એમાં પોતાની પત્ની પર ઘણા બધા આરોપ તેણે લગાવ્યા હતા. માનવ શર્મા એક IT કંપનીમાં રિક્રુટ મેનેજર તરીકે પોસ્ટમાં મુંબઈમાં કામ કરતો હતો અને માનવને એની પત્ની નિકિતાના અફેર્સની જાણ થઈ. બંનેના લગ્ન તૂટી ગયા હતા. બીજી વાત, મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ કે જેની પત્નીએ એને ડ્રમમાં ભરી દીધો હતો. એના પ્રેમી સાથે તેના દ્વારા કરતૂત કરવામાં આવી. મેરઠની રહેવાસી મુસ્કાન રસ્તોગીએ એના પ્રેમી સહિત શુક્લા સાથે મળી અને તેના પતિ સૌરભ રાજપૂતની નિર્દયતાથી હત્યા કરી નાખી. બંને યુવકના શરીરના ટુકડા કરી અને પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી સિમેન્ટથી સીલ કરી દીધું. અતુલ સુભાષની વાત કરી લઈએ. આ મૃત્યુ કેસમાં પત્ની નિકિતાના ત્રાસથી આત્મહત્યા કરી નાખી અને ઉદ્યોગપતિ રાજા રઘુવંશી એની પત્નીએ હત્યા કરાવી નાખી. આજકાલ જીવનમાં સૌથી મોટો પડકાર
અભ્યાસ અને નોકરી મેળવવાનો નથી, પરંતુ સારી પત્ની શોધવાનો પણ છે અને શાંતિથી અને ખુશીથી જીવન જીવવાનો પણ છે. અમે માત્ર પત્ની પર કોઈ આક્ષેપો નથી કરી રહ્યા, અમારો કોઈ એવો હેતુ નથી, પરંતુ આ એક વાસ્તવિકતા. છેલ્લા 3 થી 4 કિસ્સા, ઘણા બધા આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેના કારણે આ એક સવાલ ઉઠી રહ્યો છે, જેના કારણે ચર્ચા કરવી ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. આપણે ત્યાં કહેવાય છે, કવિ કાગની એક કવિતા છે કે આજ ધીર કી વીર કી ખોટ પડી પડી ખોટ, ઉદાહરણ દાનિયા की पूजा पाल दयाल की खोट पड़ी पड़ी खोट, महाराज मानिया की सब खोट का कारण काग कहे पड़ी खोट वे રાજપૂતાનિયા की. આખો સમાજ એનો આધાર એક સ્ત્રી છે, કારણ કે એ સ્ત્રીના આદેશો પર, એ સ્ત્રી જે કંઈ પણ શીખવાડે છે એનાથી બાળક, અને બાળક ત્યારબાદ એ આખો પરિવાર ત્યાંથી ગૂંથાય છે. અને આ બધું જો આજે થઈ રહ્યું છે તો એમાં ક્યાંક સ્ત્રી કંઈક ભૂલી રહી છે, ક્યાંક સ્ત્રીમાં કંઈક ખૂટી રહ્યું છે. આ પ્રકારનું એક એંગલ કે જેના પર પણ વિચારવું ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. અને સંભવામી યુગે યુગે, યુગે યુગે એક નવો રાહ દેખાડનાર, એક નવો ચીલો ચાતરનાર જો કોઈ સ્વામી વિવેકાનંદ અથવા તો શિવાજી અવતરે છે, તો પછી એની પાછળ એનું જતન કરનાર, એના બધા ગુણો શીખવનાર જીજાબાઈ પણ હોય છે. અને આપણે ત્યાં એટલે કહેવાયું છે કે ધન્ય કુખ જીજાબાઈની, જેથી શિવાજી પાક્યા હતા. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, વળી પુત્રને પડકારતી મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પણ ક્યાં ગયું આ બધું? સ્ત્રીના મૂલ્યો કે ક્યાંક ખોવાયા છે અને એના કારણે આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા બધા એંગલ આમાં છે. હું એક સ્ત્રી પર કોઈ જ વાત નથી કરવા માંગતી, અથવા તો સ્ત્રીનો આમાં વાંક છે એવું બિલકુલ નહીં, પરંતુ ક્યાંક સમાજના પ્રેશરના કારણે પણ આ બધી વસ્તુ થઈ શકે છે. તમારે સમાજમાં સારું દેખાવું છે, બે લોકો તમારા પર આંગળી ચીંધીને ન જાય એના કારણે તમે તમારી દીકરી અથવા તો દીકરાના જબરજસ્તીથી ક્યાંક લગ્ન કરાવી દો છો, અને એ લગ્ન પછી એ લગ્ન જીવન પણ સુખી નથી રહેતું. અને ત્યારબાદની ક્યાંક અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ, એ યુપી હોય, એ મેઘાલય હોય, એ અલગ અલગ જગ્યા પરની આવી પરિસ્થિતિ, આવા કિસ્સાઓ સામે આવે છે. સમાજમાં રહેવું, સમાજની સાથે ચાલવું ખૂબ વધારે આવશ્યક છે, પરંતુ તમારા દીકરા દીકરીઓ શું ઈચ્છે છે એ પણ જોવું ખૂબ વધારે આવશ્યક છે. કોઈકની ખુશી માટે તમારા પોતાના દીકરા દીકરીની ખુશીનું એને મારી નાખવી, એ ક્યાં સુધી યોગ્ય છે? એ કઈ હદ સુધી યોગ્ય છે? કહેવાય છે કે સમયની સાથે ચાલવું પડે, જમાનાની સાથે ચાલવું પડે, તો થોડુંક માતા પિતાએ અહીંયા પણ સમજવાની જરૂર છે. અને આજકાલનું યુથ પ્રેમાનંદ બાબાને ખૂબ વધારે ફોલો કરે છે. પ્રેમાનંદ બાબા પણ એવું કહે છે કે આખી જિંદગી બીજાને દુઃખ આપવા કરતા એક વખત તમે લોકોની સમક્ષ મૂકી દો કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ છે. એ અતુલ સુભાષ હોય, એ માનવ શર્મા હોય, કે પછી આજનું રાજા રઘુવંશી હોય. આપણે ત્યાં એ પણ કહેવાય છે કે ભણી ગણીને સેટ થઈ જાઓ અને ત્યાર પછી કોઈ પણ જીવનમાં મુશ્કેલી નહીં આવે. પરંતુ ક્યાં એવી વસ્તુ ખૂટી રહી છે કે જેના કારણે લગ્ન જીવન, દાંપત્ય જીવન એટલું બધું ખુશીથી નથી વ્યક્ત થઈ શકતું, એટલું બધું ખુશીથી નથી રહી શકતા લોકો? શું એવી ઉણપ આવે છે, શું એવી ખોટ આવે છે કે જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે? એક વસ્તુ છે, અને અલગ અલગ ઘણા બધા એંગલ હોઈ શકે છે આનામાં. તપાસનો ધમધમાટ થાય છે, એક બાદ એક પુરાવાઓ સામે આવે છે. આ કેસ રાજા રઘુવંશી વાળો કેસ, એના પ્રેમી માટે એ યુવતીએ એના પપ્પાની દુકાને એ વ્યક્તિ, રાજ કરીને વ્યક્તિ આવતો હતો, એનો પ્રેમ થાય છે, પરંતુ લગ્ન કોઈ બીજા સાથે થાય છે. માતા પિતાની પણ પ્રતિક્રિયાઓ સામે આવે છે. તેમના દ્વારા પણ એ કહેવામાં આવે કે લગ્નમાં બધા જ ખુશી હતા, બંને પરિવાર પણ ખુશ હતા. પરંતુ શું ક્યાંક આમાં એવું થઈ શકે, અથવા તો એવું હોઈ શકે કે માત્ર બે પરિવારો ખુશ હોય? યુવક અને યુવતી આમાં ખુશ નથી, કે જેમણે પોતે લગ્નના તાતણે બંધાવવાનું છે, જેને આખી જિંદગી કાઢવાની છે. એટલે ખૂબ વધારે મુશ્કેલ, અથવા તો મુશ્કેલીમાં આવીને આપણે ઉભા રહી ગયા છે. આ કયા ચક્રમાં આવીને ઉભા રહ્યા છે કે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ગેસ્ટ પેનલમાં આજે ઘણા બધા લોકોને આજે આપણી સાથે જોડ્યા છે, અલગ અલગ પ્રોફેશન ધરાવતા વ્યક્તિ. એ સ્ત્રીના મતે શું હોઈ શકે, પુરુષના મતે શું હોઈ શકે, ક્યાં ખોટ છે, ક્યાં કઈ વસ્તુ ઘટી રહી છે, આ બધી જ વસ્તુ કે જેના પર આજે વિસ્તારથી ચર્ચા કરીશું. એટલે એક ટોપિક પર આવીને ઉભા રહીએ કે જેના કારણે
અહીંયા આવીને આપણે ન ઉભા રહી શકીએ અથવા તો આ બધી મુશ્કેલીમાંથી આ બધામાંથી આપણે આપણા યુથને આપણા યુવાનોને બહાર કાઢી શકીએ, સમાજને આમાંથી બહાર કાઢી શકીએ, કારણ કે ખૂબ વધારે આવશ્યકતા ઉભી થઈ ગઈ છે. ત્યારે આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં અત્યારે આપણી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે ભૂમિ સોમાણી કે જેઓ જોડાયા છે, જેઓ થોડી વારમાં હમણાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. પૂર્વાંગી શુક્લા કે સાયકોલોજીસ્ટ છે, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. પૂર્વાંગીજી, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દશરથભાઈ દેવડા અધ્યક્ષ છે પત્ની પીડિત સંઘના. દશરથભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અને ટોપ એફએમના આરજે અંકિત પણ આપણી સાથે જોડાયા છે. અંકિત, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ડોક્ટર મિતાલી વસાવડા, ગાયનેકોલોજીસ્ટ કે જેઓ પણ આપણી સાથે અત્યારે જોડાયા છે. ડોક્ટર મિતાલી, આપનું પણ ખૂબ સ્વાગત છે. અને થોડી જ વારમાં સામાજિક કાર્યકર ઋત્વી પટેલ પણ આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ સોમાણી પણ આપણી સાથે હમણાં થોડી વારમાં જોડાશે. શરૂઆત મારે આરજે અંકિત આપનાથી કરવી છે. મેં અલગ અલગ એવા 4 કિસ્સા કે જે હમણાં આપણે જોયા, અને ક્યાંક એવી માનસિકતા પર કે ભણી લો, સેટ થઈ જાઓ, નોકરી ધંધો સારો એક મેળવી લો, પછી જીવન ખુશ છે. શું આ એક અભિગમ તો છે જ, આપણે એનાથી બિલકુલ ઇનકાર નહીં કરી શકીએ, પરંતુ ખુશીથી જીવન જીવવા માટે શું ખૂબ વધારે આવશ્યક છે આપના મતે આ કેસ, અને આમાં આપને શું લાગી રહ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ઇન્વાઇટ કરવા માટે. મારા શો હમતુમમાં અક્ષર આવી વાત થતી હોય છે, બહુ બધા ક્વેશ્ચન્સ મળતા હોય છે કે હેપી મેરેજ લાઈફનું પાછળનું સૌથી મોટું સારું રીઝન શું છે. હું એમ સમજુ છું કે એકબીજાને સમજવાની અને એ જવાબદારીની ભાન રાખવાની, કે તમે તમારી સાથે વ્યક્તિ જયારે જોડાય છે, તમને એવું લાગે છે કે બધી જ વસ્તુ મળી ગયા પછી આપણે સેટ થઈ જાય છે લાઈફમાં, પણ ક્યારેક એવું નથી હોતું. એકમેકને સમજવાનું, એકમેકને સમય આપવાનું, અને સાથે સાથે એ સંબંધને જવાબદારીપૂર્વક આગળ નિભાવવું એ બહુ જ અગત્યની વસ્તુ બની જતી હોય છે. પણ એક બીજું પણ ભારણ આવતું હોય છે, એ હોય છે સમાજનું. કારણ કે ક્યારેક તમે સહજતાથી નથી રહી શકતા, એવું લાગે છે કે આપણે આ સંબંધ નિભાવવો જ પડશે, એવું ભારણ હોય છે. એના કારણે ક્યારેક કોઈ વ્યક્તિ નિભાવી લે છે, ક્યારેક કોઈ નથી નિભાવી શકતો, અને નથી નિભાવતું ત્યારે આવા પગલાઓ ભરવામાં આવતા હોય છે. પણ હું એ જ કહેવા માંગીશ આ માધ્યમથી કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે જોડાઓ છો, એને એટલી સહજતા, એટલી મોકળાશ, એટલી લિબર્ટી આપો કે તમારી સાથે ખુલીને વાત કરી શકે કે એ તમારી સાથે બરાબર જીવી રહી છે કે નહીં. કારણ કે બહુ બધી વ્યક્તિઓ, સ્ત્રી, તમે હમણાં બહુ જ મસ્ત વાત કરી કવિ કાગની, અને જેમાં કીધું કે સ્ત્રી ઘરેણું છે સમાજનું, પણ ત્યારે સ્ત્રીને જયારે દબાવવામાં આવતી હોય છે ત્યારે કઈ નથી શકતી, અને સમાજની રૂએ એ ખરેખર એ સંબંધને એ રીતે જીવતી હોય છે કે જાણે પરાણે જીવવો જ પડશે. સો that should be like કે સમજી લેવું જોઈએ દરેક વ્યક્તિએ, અને સમાજે પણ એટલું ભારણ ઓછું કરવું છે, મારા મત મુજબ. બિલકુલ. અને ક્યાંક એવી પરિસ્થિતિ પણ આવીને ઉભી રહી છે કે બાપની પાઘડીનો બોજ દીકરી પર મૂકી દેવામાં આવે છે કે આ લાજ સાચવી લેજે, અને ત્યારબાદ કદાચ એ પરાણે લગ્ન જીવન શરૂ કરવામાં આવ્યું હોય અને એનો અંત આટલો દુઃખદ આવે. પૂર્વાંગી શુક્લા આપણી સાથે જોડાયા છે, સાયકોલોજીસ્ટ. મને આપની પાસેથી એ જાણવું છે કે આમાં શું માનસિકતા થઈ છે અત્યારે લોકોની. ઘણા બધા એવા કેસ આપણે જોયા કે પતિ પત્ની અને ત્રીજો એક વ્યક્તિ પ્રેમી હોય છે, અને આ ટ્રાયેંગલમાં ન માત્ર 3 લોકો હેરાન થાય છે, પરંતુ આખો પરિવાર, એ 3 પરિવાર પીંખાય છે. શું કહેશો આપ? સૌથી પહેલા તો હું પોતે એક મેરેજ કાઉન્સિલર તરીકે પણ છું, અને મારે ત્યાં મેરેજ કાઉન્સિલિંગ થાય છે. બહુ જ નવાઈની વાત હમણાંથી સામે આવે છે, છેલ્લા 1.5 વર્ષથી તો હું જોઉં છું, અને એ છે કે આજકાલની સ્ત્રીઓની અંદર બહુ જ હદથી વધારે પર્સનાલિટી ડિસઓર્ડર દેખાય છે. એટલે કે એ લોકોને ઇમ્પોર્ટન્સ મળવું, અટેન્શન સિકિંગ, મેનિપ્યુલેટ કરવી વસ્તુઓને, ફેમિનિઝમના નામે ઘણી બધી વસ્તુઓ કરવી દેખાઈ રહી છે, અને જે એક પુરુષની ઉપર આવે છે કારણ કે એને જવાબદારી નથી સ્વીકારવી. અત્યારે માત્ર 50-50 વાળી વાત આવે છે કે ઘરનું કામ તો 50-50, ફાઇનાન્સ તો 50-50, બધું 50-50. અગ્રી, 50-50 માટે હું ના નથી કહેતી, હું પોતે પણ એક ફિમેલ છું, હું સમજુ છું 50-50 શું કહેવાય. પણ અહીંયા વાત આવે છે કે મને ક્યાંક તકલીફ છે અને મને કોઈકે ખભો આપ્યો અને મેં ખભા પર માથું ઢાળી દીધું, પણ એ ખભો કેવો છે એ હું નથી જોતી. કોઈકે 2 શબ્દો સારા કહી દીધા, કોઈકે તમને વાલ અથવા તમને પ્રેમ ભર્યા 2 શબ્દો કહી દીધા, એટલે તમારો જે વ્યક્તિ, જે તમારો પુરુષ છે, જે એક સિંહ કહેવાય, અને એ સિંહને તમે નખ અને દાંત વિનાનો માંગો છો. તમે એનો ગુસ્સો છે, એ ગુસ્સો કરે છે એટલે મેં આવું કર્યું, એવા ઘણા બધા કારણો સામે આવે છે, ને જે યોગ્ય કારણો નથી. કારણ કે સિંહ છે તો ગર્જના તો થશે જ, સિંહ છે તો દાંત અને નખ તો આવશે જ. તો આપણે એ વખતે કેવી રીતના પોતાના ઇમોશન્સ સામે મૂકીએ છીએ,
બીજું, જવાબદારીઓ કેવી રીતના નિભાવીએ છીએ. અત્યારની સ્ત્રીઓમાં સૌથી મોટી મહત્વની વસ્તુ મેં જોઈ છે કે એ લોકોની પાસે બહુ જ ફ્રી સમય છે. એમની પાસે સમય છે, કારણ કે એટલા બધા મેડ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એમની પાસે બધી જ વસ્તુઓ છે કે જેના કારણે લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ ફ્રી રહે છે અને એ લોકો એવા કન્ટેન્ટ જુએ છે જે કન્ટેન્ટ એમને જોવાના જ નથી. એમના બાળકો શું કરે છે કે એમને ઘરમાં વધારે શું કરવું જોઈએ તો એ વસ્તુ પર એમનું ધ્યાન નથી. ને ફ્રી સમય, જેમ કહ્યું છે, ખાલી મગજ શેતાનનું ઘર, એ વસ્તુઓ થતી હોય છે. અને પ્લસ એ સમયે એક વ્યક્તિમાંથી જ્યારે આપણે થોડા અકળાયેલા હોઈએ એટલે બીજા વ્યક્તિને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ઘણી બધી ડેટિંગ વેબસાઇટ્સ આવે છે, ઘણા બધા એપ્લિકેશન્સ આવે છે, સોશિયલ મીડિયા, આપણું ઘણું બધી વસ્તુઓથી આપણે કોઈના ને કોઈના ટચમાં આવી જઈએ છીએ. પણ ત્યારે એક સ્ત્રીને યાદ રાખવાની જરૂર છે કે આપણી એક મર્યાદા છે, આપણી એક લિમિટ છે અને લિમિટની બહાર નથી જવાનું. પણ અત્યારે લગભગ કોઈ સ્ત્રી, જ્યારે હું મેરેજ કાઉન્સેલિંગ લઉં છું ત્યારે એ સ્ત્રી સમજવા કે સાંભળવા માંગતી નથી હોતી અને આ સત્ય હકીકત છે આજની. ઓકે, દશરથભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, આખો કેસ જે સામે આવ્યો જેમાં પત્નીએ પતિની હત્યા કરાવી, અત્યાર સુધી એવી વાતો સામે આવી છે. જો કે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે, એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે આ કેસ, અને આપ એક પત્ની પીડિત સંઘથી આવ્યા છો, તો આપ શું વિચારી રહ્યા છો? શું હોઈ શકે, અથવા તો આપની આ મુદ્દે પ્રતિક્રિયા શું? જી નમસ્કાર. મારું મંતવ્ય એવું છે કે ખરેખર રાજા રઘુવંશીનું જે હત્યા કરવામાં આવી છે એ બહુ જ દુઃખદની વાત કહેવાય. ખરેખર તો આજે જાહેર થયું છે, પણ ઘણા કિસ્સા એવા પણ હોય છે કે જે જાહેર નથી થતા. જેમ કે હમણાં 15 દિવસ પહેલા તાજા પતિ પત્નીના લગ્ન થયા, આજે લગ્ન થયા અને આવતીકાલે પાવાગઢમાં દર્શન કરવા ગયા અને બંને જણા, એ પત્ની અને એની પ્રેમી બંને જણા ભેગા મળીને પતિને ધક્કો મારીને આત્મહત્યા એને મારી નાખ્યો. તો એના મા બાપનો એકનો એક હતો, એ તો જતો રહ્યો અને એને કશું થયું નથી, જામીન આપીને બહાર છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી, પુરુષનો દુશ્મન પુરુષ, આવું મને સ્પષ્ટ દેખાય છે. એ હું ચોક્કસપણે કહી શકું છું. કેમ કે અત્યારે હાલમાં સહનશીલતા નથી પતિ પત્નીની બાબતમાં. કોઈને કેવું પ્રસંગ હોય, કોઈને કેવું ગમે ન ગમે, તો આ બધાના મનના વિચાર અલગ અલગ હોઈ શકે છે. તો ખરેખર પતિ પત્નીને બંનેને સમજવું જોઈએ. બનતું હોય તો લગ્ન કરે, ન થતું હોય કે ન બનતું હોય તો પ્રેમથી છૂટા પડી જવા જોઈએ. આવો કિસ્સો હું 1994 નો ચકચાર કિસ્સો બતાવું. દાખલા તરીકે CN આંબાવાડી, CN વિદ્યાલયની સામે મહેન્દ્ર ગઢડાનો કિસ્સો હતો. પદ્મિનીએ એને એના બોયફ્રેન્ડ ભેગા મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું. એવો બીજો કિસ્સો હું સુરતનો કિસ્સો બતાવું, વેલસીનો. એને એના સગા મામા ફઈના 2 ભાઈ બહેન છે અને પ્રેમના વચ્ચે બેને એના પતિનું કાસળ કાઢી નાખ્યું. આવા તો રોજના કિસ્સા છે, રોજે રોજ બનતા હોય છે. આ ક્યાં જઈને અટકશે ભગવાન જાણે. ઓકે, એટલે આ માનસિકતા ક્યાં આવીને ઉભા છે અને આ બધી વસ્તુ ક્યાં જઈને અટકશે? પૂર્વાંગીજી, ફરી એકવાર આપની પાસે મારે આવવું છે. આપણી સાથે ઋત્વી પટેલ પણ જોડાઈ ગયા છે. ઋત્વી, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ઋત્વી, આપની પાસે આવું, પરંતુ એ પહેલા પૂર્વાંગી, આપને એક સવાલ પૂછવો છે કે આ શું માનસિકતા છે? આ કેસની હવે વાત કરી લઈએ તો રાજા છે, સોનમ છે અને રાજ છે. સોનમ અને રાજ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ અને રાજા એનો પતિ. હવે બધી જ રીતે વેલસેટ આ વ્યક્તિ, જો કે એક અરેન્જ મેરેજમાં કદાચ એ વસ્તુ પણ જોવાતું હોય, ગુડ લુકિંગ છે અને સારી રીતે વેલસેટ છે, કમાવું છે, બધી જ વસ્તુ. તો આ કેવી માનસિકતા કે પૂર્વ પ્રેમી પાસે જવા માટે અહીંયા સુધી પહોંચી જવું, એનો હત્યા કરી નાખવી, એટલે શું હોઈ શકે આની પાછળ એક સ્ત્રીની માનસિકતા? જો માનસિકતાની વાત કરીએ ને તો એવું બની શકે કે ચાઇલ્ડહુડમાં ફાધર તરફથી સતત સપ્રેશન ફિલિંગ થયું હોઈ શકે. મને વધારે નથી ખબર આ માટે, પણ મારી પાસે જે કેસીસ આવે છે એમાં મેં ઘણી બધી વખત જોયું છે કે એક નાની છોકરી હોય એટલે ત્યારથી જ એની ઉપર એક ફાધરનું સપ્રેશન ફિલિંગ હોય. ઘણા બધા કેસમાં તો મેં એ પણ જોયું છે કે એટલું બધું ફાધર ઇમોશનલી અનઅવેલેબલ હોય, મતલબ એને જયારે લાગણીઓથી એક ફાધરની જરૂર હોય ત્યારે ફાધર અવેલેબલ ના હોય. ટોપ ઓફ ધીસ થિંગ, જ્યારે ફાધર હોય
પણ ફાધર એને સતત નિગ્લેક્ટ કરતો હોય તો આ સતત એને સાર્કાસ્ટિકલી એને હેન્ડલ કરેલી હોય એવા સંજોગોમાં એ જે નાની છોકરી છે જ્યારે મોટી થાય છે ત્યારે એવા વ્યક્તિ તરફ આકર્ષાય છે કે જેની અંદર એ કશું હોતું જ નથી. આમ જોવા જઈએ તો કોઈ સોશિયલ સ્ટેટસ ના દેખાય, કોઈ ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી ના દેખાય, એકદમ સામાન્ય કામ કરતો વ્યક્તિ હોય પણ એની અંદર એ અટ્રેક્ટ થઈ જાય માત્ર અને માત્ર એની ડાળી ડમરી વાતો, માત્ર અને માત્ર જેમ મેં કહ્યું પહેલા એમ કે ખભો આપ્યો અને એને માથું ઢાળી દીધું. Okay. અને આ માનસિકતા ઘણી બધી વખતે મેં બહાર આવેલી છે. એટલે આજે આપના માધ્યમથી હું દરેક દર્શક મિત્રો જે મને જોઈ રહ્યા છે અને જે ખરેખર જેમને ડોટર છે અને જેમની ડોટર અત્યારે ટીન એજમાં છે એ ફાધર્સે હું શ્યોર કહીશ કે તમે તમારી ડોટર સાથે ફિઝિકલી નહીં ઇમોશનલી અવેલેબલ રહો. કારણ કે તમારી ડોટર માત્ર ઓપોઝિટ જેન્ડરમાં પહેલો વ્યક્તિ જો જોતી હોય તો તે તમે છો, તમે ફાધર તરીકે તમે છો અને તમારા વેલિડેશન ઉપર એ એના હસબન્ડ પાસે એના એક્સપેક્ટેશન્સ, એના એસ્પાયરેશન્સ ઠીક રાખતી હોય છે. છે. ડોક્ટર મિતાલી, હવે આપની પાસેથી જાણવું છે, આપ આ આખા કેસને કેવી રીતે જોઈ રહ્યા છો, આપ શું કહેશો? વેલ આઈ થિંક આનું આખું આપણે એનાલિસિસ કાઢીએ તો સૌથી પહેલા તો આવી જેમ આપણે બધાએ જ વાત કરી કે આવી ઘટનાઓ ઘણી બધી લાઇમલાઇટમાં અત્યારના આવી રહી છે. હું એવું નહીં કહું કે સ્ત્રીઓ જ ખાલી આવું કરે છે, પણ સ્ત્રીઓ જયારે આવી વસ્તુઓ કરતા હોય છે તો એ વધારે લાઇમલાઇટમાં એટલે આવે છે કારણ કે સાધારણ રીતે સમાજમાં આપણે મહિલાઓની ઉપર અત્યાચાર થતો વધારે સાંભળીએ છીએ. મહિલાઓ ક્યારે વાયોલેન્ટ એક્ટિવિટીઝમાં આટલી બધી લાઇમલાઇટમાં પહેલા આવી નથી જે હવે લાસ્ટ ફ્યુ યર્સમાં આવવા માંડ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ આ મને જે લાગે છે કે બે આમાં મેઇન મુદ્દાઓ છે. જેમ આમને વાયોલન્સ કર્યું છે એમના હસબન્ડ ઉપર, એવી જ રીતે હમણાં વચ્ચે બેંગ્લોરમાં પણ એક કપલ છે જેમાં હસબન્ડને એવો ડાઉટ થયો કે એની વાઇફનો અફેર ચાલે છે અને એને વાઇફનું માથું કાપી અને માથા સહિત એ પોલીસ સ્ટેશનમાં પોતે ભાઈ સરેન્ડર થયા. એમની નાની બાળકી કે બાળક પણ છે. એટલે વાયોલન્સ ઇન મેરેજ આ એક અને હું આવી રીતે જોઈશ, મેલ કરે ફિમેલ કરે, હસબન્ડ વાઇફ પર કરે, વાઇફ હસબન્ડ પર કરે. આઈ થિંક વાયોલન્સ ઇઝ વાયોલન્સ, વેધર એ સ્ત્રી કરે કે પુરુષ કોઈ પણ કરે. એ આપણે કોઈને ઇટ્સ નોટ સમથિંગ જે આપણે લોકોએ ચલાવી લેવું જોઈએ. અને આનું જો કારણ જોવા જઈએ તો એક જે મને મારા પણ ધ્યાનમાં આવે છે કારણ કે ઘણા બધા કપલ્સ આવી રીતે અમારી પાસે પણ આવતા હોય છે ફર્ટિલિટીને લઈને કે સેક્સ્યુઅલ રિલેશનમાં ઇશ્યુઝ આવવાને લઈને, અને જ્યારે આપણે આમાં ડીપર જોઈએ ત્યારે એવું જાણ પડે છે કે મેરેજ એઝ એન ઇન્સ્ટિટ્યુશનમાં કારણ કે મેલ ફિમેલ બંને હવે ડિફરન્ટ છે. આજથી 50 વર્ષ પહેલાના મેલ ફિમેલ એ લોકોનું પાસેથી શું એક્સપેક્ટેડ હતું, એમના એજ્યુકેશન, એમનું એ વ્યવહાર એ અલગ હતો. હવેના મેલ્સ અને ફિમેલ્સ અલગ છે અને એટલે એક્સપેક્ટેશન્સ એકબીજા તરફથી અલગ છે, એમના પોતાના પણ અને ફેમિલીઝના પણ. અને ઘણી બધી વાર મેરેજ એઝ અ યુનિયન, એઝ એન ઇન્સ્ટિટ્યુશન એ બ્યુટીફુલ વસ્તુ છે, પણ એની અંદર પ્યોર ઇમોશન્સ અને પ્યોરલી લોયલ્ટી અને બધી જ વસ્તુઓ જે હોવી જોઈએ એ પ્યોર અને દિલથી હોવી જોઈએ. ત્યારે હું એને મેરેજ ગણું છું. અત્યારના 90% મેરેજીસ એવા છે અને હું નવપરિણીત જ નહીં પણ ઘણા 20 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ મેરિડ કપલ્સ માટે પણ હું આજ કહીશ કે ઘણી બધી કેસીસમાં મેરેજ જે છે યા તો ઓન પેપર ટકી રહ્યા છે, હસબન્ડનું એમની રીતે બહાર અફેર ચાલતા હોય છે, ઘણા કેસીસમાં વાઇફના એમની રીતે બહાર અફેર ચાલે. ઘણીવાર હસબન્ડ વાઇફને ખબર હોય છે તે છતાંય સમાજના ડરથી કે ભાઈ ડિવોર્સ કેવી રીતે લેવાય અને લોકો શું કહેશે એ ભયમાં પણ ઘણીવાર લોકો સાથે ને સાથે રહે છે. ઘણીવાર ગ્રીડ હોય છે સોશિયલ સ્ટેટસ માટે કે ભાઈ હસબન્ડ વધારે કમાય છે તો હસબન્ડને નહીં છોડી શકીએ, એના લીધે આવા કેટલા બધા કપલ્સ છે જે એક ફેક લાઈફ અને ફેક મેરેજમાં આજની તારીખમાં છે ને આપણે સૌ જાણીએ છીએ કે આ વાત સૌથી સાચી છે. હવે ઘણા લોકો આ વસ્તુને લઈને મેનેજ કરે છે અને મેરેજને એક ઢકોસલા તરીકે પણ આગળ ચલાવે છે. અને અમુક લોકો છે જ્યારે આને ટોલરેટ નથી કરી શકતા કાં તો બહારનો જે ત્રીજો વ્યક્તિ એમાં આગમાં ઘી ઉમેરે છે અને આવું કોઈ પગલું લેવા માટે પ્રેરિત કરે છે ઈધર ઓર પાર્ટનર્સને, ત્યારે આ વસ્તુ વધારે મોટા પાયે અને આવી રીતે ખરાબ એના કિસ્સાઓ બને છે જેમાં મૃત્યુ સુધી માણસ જતું રહે છે. એના કરતા હું એમ કહીશ કે જો બે માણસને નથી બનતું, એમને નથી સારું ચાલતું, તો એઝ અ ફેમિલી જો આપણને નોટિસ થાય તો આપણે જ એમને કહેવું જોઈએ કે ભાઈ આડાવડા કોઈ કેસીસમાં સુસાઇડ કરે છે, કોઈ કેસીસમાં આવી રીતે હોમિસાઇડ થાય છે. એના કરતા બેટર ઓપ્શન વુડ બી કે બંને પ્રેમથી છૂટા પડે. જેમ આપણે એક પેનલિસ્ટે પણ એ જ કીધું કે પ્રેમથી છૂટા પડવામાં કોઈ શરમ ના હોવી જોઈએ. એઝ અ સોસાયટી પણ
આપણે જે ડિવોર્સ સાથે એક ટેબુ એસોસિએટ કરીએ છીએ તો એ ટેબુને પણ કશે ને કશે આપણે રિવિઝિટ કરવાની જરૂર છે કે ભાઈ જી, જી. ડિવોર્સ લીધેલા સારા કે એકબીજાને મારી નાખીને આટલા મોટા બધા ફેમિલીઝ માટે પ્રોબ્લેમ અને ઇશ્યુઝ ક્રિએટ કરવા એ વધારે સારું. બિલકુલ. એટલે આવી રીતે એઝ અ સોસાયટી આપણે બેસીને વિચાર કરવું જોઈએ અને ના ચાલતા હોય એવા મેરેજીસને આપણે ઘણા કેસીસમાં વધાવીએ છીએ. વાહ કેટલું સહન કરે છે, જો એના હસબન્ડના અફેર છે તો બી આવી સ્ત્રી હોવી જોઈએ. ના, આ રોંગ છે. તમે મેરેજના ઇન્સ્ટિટ્યુશન પર જ દાગ લગાવો છો. મેરેજ ડઝન્ટ મીન મેરેજ મીન્સ કે બંને પાર્ટનર્સ લોયલ હોવા જોઈએ, બંનેને એકબીજામાં માટે પ્રેમ બેસિસ જ્યારે નથી ત્યારે આવા કેસીસ અવનવી એના સ્વરૂપ ડેફિનેટલી લેશે. પણ આવી તકલીફો રહેવાની. સોસાયટી તરીકે પણ વિમેનને લગ્ન કરવા નથી કરવા, કોની સાથે ક્યારે કરવા, જી, એના જી, માટે જી. પણ એક સ્ટેપ આપણે આપવો છે. બિલકુલ ઠીક છે. ઋત્વી, હવે આપની પાસે તમે શું માનો છો? આપની પ્રતિક્રિયા મેળવવી છે. સાથે આપ સામાજિક કાર્યકર, ઘણા બધા આવા કિસ્સાઓ આપની પાસે આવતા હશે. એ અતુલ સુભાષનો કિસ્સો આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે એના પર. પછી આ એક રાજા રઘુવંશી વાળો કિસ્સો, સુરતની પડી વાત હતી કે જ્યાં એન્જિનિયર જેને આપઘાત કરી લીધો એ કંટાળી ગયો હતો. મેરેજ ટકતા નથી, આપણે ત્યાં 7 જન્મોની વાત કરવામાં આવે છે, પરંતુ એક જન્મમાં જો આ પ્રકારની હરકત કરવામાં આવે છે, અને હરકત કહેતા બિલકુલ અતિશયોક્તિ ન થાય, કારણ કે એક વ્યક્તિનો જીવ લઈ લેવો એટલે માત્ર એક વ્યક્તિનો જીવ લેવો, પરંતુ 2 થી 3 પરિવારોને પીખી નાખવા જેવી વાત. આપ શું કહો છો, શું માનો છો? જી રાધાબેન, કોઈ પણ એવી ઘટના કે જેમાં દેશનો કોઈ પણ યુવાન એનો જીવ ગુમાવે, એ સુસાઇડ કરીને, આત્મહત્યા કરીને હોય કે આવી ક્રૂર રીતે એની હત્યા કરી દેવામાં આવે, સ્વાભાવિકપણે એ દરેક ઘટના બહુ જ હૃદયદ્રાવક હોય છે. દરેકના પાછળ કારણો અને દરેકની વાતો અલગ અલગ હોઈ શકે, પણ આવા જ્યારે કિસ્સાઓ વારંવાર સરફેસ થતા હોય તો આપણે સામાજિક લેવલે અનેક એંગલથી આ વાતોને જોઈ શકીએ રાધાબેન. પરંતુ એક વસ્તુ મારે અહીંયા ખાસ કહેવી છે, ને મિતાલીબેને પણ એ વસ્તુને પોઈન્ટ આઉટ કર્યું કે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એક સ્ત્રીએ એના પતિનું લગ્નના થોડા જ દિવસો પછી એનું ખૂન કરાવી દીધું, એનું હત્યા કરાવી દીધી, એવો એના પર આરોપ છે અને એની અત્યારે તપાસ ચાલી રહી છે અને એના પર ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ આવા તો કેટલાય કિસ્સા રોજ સામે આવે છે. રોજના ભારતમાં એવરેજ 20 મર્ડર નોંધાય છે માત્ર ને માત્ર ડાઉરી કે દહેજના લીધે જે હત્યા કરવામાં આવે છે સ્ત્રીની, એના કિસ્સા નોંધાય છે. દર વર્ષે લગભગ 1,40,000 જેટલા કિસ્સાઓ એવા નોંધવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓની ઉપર એના પતિ કે પતિના અન્ય પરિવારના સભ્યોના કારણે એની હત્યા કરી દેવામાં આવી હોય. આવા કિસ્સા નોંધાય છે. આ દરેક વસ્તુને કહીને હું એ જરાય જસ્ટિફાઈ નથી કરતી કે આ બહેને જે કર્યું એ સાચું છે કે બહેનનો આમાં કોઈ વાંક નથી, પણ હું કહેવા એમ માંગુ છું કે કોઈ પણ કિસ્સો જેમાં એક પોતાના જીવનસાથીના દ્વારા જ બીજા જીવનસાથીનું મર્ડર કે હત્યા કરી દેવામાં આવે, એવો જ્યારે પ્રશ્નો ઉભા થતા હોય ત્યારે સમાજ તરીકે, ઓવરઓલ સોસાયટી તરીકે આપણા બધા પર એક પ્રશ્ન આવે છે કે આ વારંવાર આવા કિસ્સાઓ આવી રહ્યા છે તો સમાજ તરીકે આપણે ક્યાં ચૂક કરી રહ્યા છે. સ્વાભાવિકપણે આવા કિસ્સાઓ અત્યારે કોઈ સ્ત્રીનું ક્યાંક મર્ડર કરી દેવામાં આવ્યું હોય તો એ આપણે પેઢીઓથી ને સદીઓથી ચાલતી આવતી વાતો છે એટલે એટલી હાઇલાઇટ ના થાય, પણ સ્ત્રીઓને તો સહનશીલતાની, મમતાની, લાગણીની બધાની મૂર્તિઓ માનીને બેસવામાં આવે છે અને ત્યારે કોઈ આવું સ્ત્રી કઈ આવું કરે એટલે કિસ્સો સામાન્ય રીતે ન્યૂઝમાં કે ચર્ચામાં વધારે ચગે અને એ વધારે ટ્રેન્ડિંગ થાય, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ આપણે આ દરેક વસ્તુને અહીંયા દરેક બહેને સાહેબે બધાએ વાત કરી કે લગ્ન જીવન, તમારા લગ્ન જીવનમાં અણબનાવ હોય, તમારા લગ્ન જીવનમાં તમે એકબીજા તરફ ના તમે એક સંતોષી હો તો એના પછીના તમે છૂટા પડવાના, પ્રેમથી છૂટા પડવાના પગલા બહુ લેવા જોઈએ. સમાજે પણ એના માટે એક મોકળું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. પણ બેન, આ કિસ્સામાં તો લગ્ન જીવન એટલું લાંબુ હતું જ નહીં કે એકબીજાથી કંટાળવાનો સમય પણ આવે. તમે વિચાર કરો કે 12 દિવસનો સમયગાળો, એક્ઝેક્ટલી આટલા દિવસનો સમયગાળો, એટલે એમાં એકબીજાથી ત્રાસી ગયા હોય કે કંટાળી ગયા હોય એવો આમાં કોઈ શક્યતા હતી નહીં. પણ શક્યતાઓ હોઈ શકે કે આ જે બેન છે, બની શકે કે એને ઘણી બધી માનસિક સમસ્યાઓ ભૂતકાળમાં રહી હોય, આ ટ્રોમાસ જે હોય એમાં ક્રિમિનલ સાયકોલોજી એમાં એના લીધે એનામાં આવી હોય ને એના લીધે આવી કોઈ ઘટના થઈ હોય. પણ લગ્ન
પછી તો વાત સાચી છે કે લગ્ન પછી પ્રેમથી છૂટા પડવું, પોતાના જીવનમાં સ્વાભિમાનથી, સન્માનથી એકબીજાને પણ સમજીને મોકળાશ આપીને આગળ વધવું બરાબર છે, એ કરી શકો. પણ સમાજ તરીકે હજુ પણ લગ્ન પહેલાની ઘણી બાબતો આપણે નથી જોઈ રહ્યા. લગ્ન પછી કેવી રીતે રહેવું, શું કરવું એની ચર્ચા કરીએ છીએ, પણ લગ્ન કરતા પહેલા બની શકે કે કદાચ આ બે વ્યક્તિને એકબીજા જોડે લગ્ન ના કરવા હોય, બની શકે કદાચ કોઈ દબાણ એટલે જબરજસ્તી કે બંદૂક માથે મૂકીને લગ્ન ના કરાવ્યા હોય, પણ કંઈક ઇમોશનલ કોઈ રીતે એને મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યું હોય. બની શકે કે બીજો જે વ્યક્તિ હશે સામાન્ય પરિવારમાંથી આવતો હશે, એની જોડે એને નહીં પરિવારે સ્વીકાર્યો હોય, કોઈ પણ કારણ હોઈ શકે, અને એ કારણ પછી આ લગ્ન કરાવી દેવામાં આવ્યા હોય ને એના પછી આ ઘટના બને. એનો મતલબ એ નથી કે આવી રીતે સામેવાળા વ્યક્તિને તમે એનું જીવન પતાવીને પોતાના જીવનમાં સુખી થવાનો કે આગળ વધવાનો નિર્ણય લો, પણ સમાજમાં દરેક તબક્કે લગ્ન પહેલા પણ કોઈ દીકરી અને દીકરાના સંબંધો હોય તો મા બાપે કેવી રીતે એને હેન્ડલ કરવું જોઈએ, લગ્ન કરાવતી વખતે એ બે જણના કેવા વિચારો, માનસિકતા, એમના ભૂતકાળના પણ સાયકોલોજીકલ ટ્રોમાસ, કોઈ પણ વસ્તુ, અપબ્રિંગિંગ, બધું ક્યાં આવે છે એ કન્સિડર કરવું જોઈએ. અને ધારી લો કે આ થઈ ગયું, લગ્ન થઈ ગયા છે અને એના પછી કોઈ પણ સમસ્યા આવી રહી છે, તો બંને પરિવારે એટલી મોકળાશ આપવી જોઈએ કે બે વ્યક્તિ સમજદારીપૂર્વક, ઇજ્જતપૂર્વક પોતે છૂટા પડી શકે, આગળ વધી શકે. બાકી આવીને આવી રીતે જો દરેક દેશનો યુવાનનો જીવ ગુમાશે તો આપણે ક્યાં જઈને અટકીશું, એ બહુ મોટો પ્રશ્ન છે. જી, આજે અંકિત ફરી એકવાર આપની પાસે, હમણાં જ ઋત્વિજીએ જે વાત કરી કે એ રીતે એનાથી જ એક સવાલ કે સંબંધમાં મર્યાદા શું હોવી જોઈએ? એક પુરુષ સ્ત્રી પર હાથ ન ઉઠાવી શકે, જે ઘણી બધી જગ્યાએ થાય છે, હાથ ઉઠે છે અને કેટલા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. અને એક સ્ત્રીને પણ એટલી મર્યાદા હોવી જોઈએ, તો સંબંધમાં શું મર્યાદા હોવી જોઈએ કે આ મર્યાદાને, રેખાને ઓળંગવાની નથી? સંબંધની મર્યાદા મારા મત મુજબ એકમેકને ખુલ્લીથી રહી શકે, એકબીજાને એટલું બંધન ના હોવું જોઈએ કે તમે સહજ ભાવે કોઈ વાત ના કહી શકો. જ્યારે એક પુરુષ એક સ્ત્રી સાથે વાત કરતો હોય છે, અમુક વસ્તુ છુપાવતો હોય છે, એનું રીઝન હોય છે કે હું આ વાત કહીશ અને કદાચ કંઈક અલગ મિનિંગ નીકળી જશે. સ્ત્રી પણ એટલું જ ગભરાતી હોય છે કે હું કંઈક વાત કહીશ અને આનો કંઈ બીજો મિનિંગ નીકળી જશે. એટલે સંબંધની મર્યાદા એ હોય છે કે એકમેકને ખુલ્લા મને વાત કરવાની એક મોકળાશ મળી રહેવી જરૂરી હોય છે. કારણ કે આ નથી મળતું ત્યારે માણસ બીજા કોઈ એવા પાર્ટનરને શોધતો હોય છે કે જેની સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે. એટલે મારા મત મુજબ એક ફેમિનિન એનર્જીને જ્યારે સેલિબ્રેટ કરવાની વાત આવે છે તો એ પુરુષ જ એને ઉજાગર કરી શકે છે. એ એનર્જી જે સ્ત્રીમાં રહેલી છે, એ ફેમિનિટીને, અને અત્યારે એ કદાચ ભૂસાતી જાય છે ને એટલે જ સ્ત્રીઓ એવા પગલા ભરે છે જે આપણે કહી શકીએ કે પુરુષ એવા છે. કોઈનું મર્ડર કરવું એ મતલબ સ્ત્રી ના કરી શકે આવું આપણા દિમાગમાં હોય છે. પણ જ્યારે એક એક્સ્ટ્રીમ ડિઝાયર, તમે એના ઉપર વધુ પડતું રિપીટેશન કરો છો ડિઝાયરનું કે મારે આ પ્રેમી જોઈએ છીએ, અને દેટ રિપીટેશન એ તમારા મગજમાં જેટલી વખત આવશે એટલી વખત તમે એ વ્યક્તિને પામવા માટે કઈ ને કઈ એવા નુસ્ખાઓ કરશો અને પછી આવી ખુરાફત હરકતો થતી હોય છે. સો મારું એટલું આ માધ્યમથી કહેવું છે, અને જે હું મારા શોમાં પણ કહેતો હોઉં છું કે સમજદારી અને એક જવાબદારી પૂર્વક તમે જયારે તમારા સંબંધને જોશો, એ વ્યક્તિને, મેં ક્યાંય એવું સાંભળ્યું હતું કે જયારે તમે તમારા વ્યક્તિને તમારી માની જગ્યા પર જુઓ છો કે તમારી મમ્મી હોત તો તમે શું કરતા આ જગ્યા ઉપર, તો તમારો સંબંધ આખો, તમારો વિચાર, તમારો નજરિયો તરત બદલાઈ જતો હોય છે. સો ટ્રાય આ કરવું જોઈએ. બિલકુલ, અને એ તમારું પોતાનું છે. ડોક્ટર મિતાલી, ફરી એકવાર આપની પાસે, આપના ત્યાં કહેવાય છે કે આ એક લગ્ન નથી, આ 7 જન્મોનું બંધન છે. શું એ સમય દૂર જતો રહ્યો છે? શું એ સમય દૂર થઈ રહ્યો છે આ બધાથી? આપને શું લાગે છે? હજી પણ હું એ જ કહીશ કે મેરેજ એઝ એન ઇન્સ્ટિટ્યુશન, એમાં સાથે થવાના જે રીઝન્સ હોવા જોઈએ, એ રીઝન્સ જ્યારે રાઈટ હશે તો જ એ મેરેજ રાઈટ હશે અને એ સારી રીતે આગળ ચાલશે. નંબર 1 કે એ મ્યુચ્યુઅલ લવ, ટ્રસ્ટ, રિસ્પેક્ટ, આવા બેઝ ઉપર જ્યારે બનશે ત્યારે જે મેરેજ, એકચ્યુઅલી હું એને મેરેજ કહીશ. બાકી એ એક પ્રકારનું એસોસિએશન, કોમ્પ્રોમાઇઝ, સરેન્ડર, એને હું મેરેજ નહીં કહું, આને હું આ બધા શબ્દો વાપરીશ. બીજી વસ્તુ કે મનુષ્ય એવું છે કે એ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ થાય છે. આજે જે હું છું, આજે જે તમે છો, આજથી 5 વર્ષ પહેલા આપણે અલગ વિચાર કદાચ રાખતા હતા, એનાથી 5 વર્ષ પહેલા આપણા અલગ વિચાર હતા, આજથી 5 વર્ષ રહીને આપણે બદલાઈશું, વિચારો બદલાશે. એટલે જે કપલ છે એમને પણ સાથે ગ્રો કરવાનું, ઇવોલ્વ કરવાનું અને એકબીજાની અંદર આવતી ચેન્જીસને પણ સમજવું પડશે. અને ત્રીજી વસ્તુ કે સોસાયટીનું જે એક આપણા ત્યાં પ્રેશર છે
તો એ પ્રેશરને ડેફિનેટલી ઓછું કરવાનો ટાઈમ છે. જે આપણે કહીએ છીએ કોમન પાર્લન્સમાં કે લેટ ધેમ ફિગર ઇટ આઉટ. તો એમને એમની રીતે, એટલે નહીં કે ભાઈ એ આપણા સમાજનો છે એટલે તારે એની સાથે લગ્ન કરવાના છે, કે મ્યુચ્યુઅલી બોથ વેઝ હસબન્ડ મેલ સાઈડથી પણ એવા પ્રેશર ના હોવા જોઈએ. અને ફક્ત ને ફક્ત બંને જણાની અંદર મ્યુચ્યુઅલ લવ, ટ્રસ્ટ, રિસ્પેક્ટ, ફ્રેન્ડશીપ આ બધું એસ્ટાબ્લિશ થાય તો જ એ જે સંબંધ છે એને મેરેજ તરફ લઈ જવું જોઈએ. આના સિવાયના જે પ્રેશર્સ છે, આના સિવાયની જે મજબૂરીઓ છે જેના લીધે લોકો મેરેજના બંધનમાં બંધાય છે, તો એ સૌથી વધારે પ્રતાડના આપવા વાળું એક બંધન થઈ જાય છે. એમના જ માટે નહીં પણ આવતા એમના બાળકો માટે પણ અને આખી જનરેશન્સ માટે એક ખરાબ મેરેજનો એનો ફ્લેવર છોડીને જતું હોય છે. એના સિવાય આઈ થિંક ઇવોલ્વિંગ ટુગેધર આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવા કેસીસમાં આઈ થિંક મેન્ટલ હેલ્થને પણ જેમ આપણે હમણાં વાત કરી કે એક મેન્ટલ હેલ્થનું ઇવેલ્યુએશન પણ દરેક મેજર સ્ટેજ ઇન લાઈફ પહેલા થવું જોઈએ. અમે લોકો જેમ એઝ ગાયનેકોલોજીસ્ટ અમારા જે ડિલિવર થાય છે એ પેશન્ટ્સ પાસે ડિસ્ચાર્જ પહેલા અમે એક મેન્ટલ હેલ્થ કાઉન્સેલર જઈને એમની સાથે ખાલી વાત કરે છે અબાઉટ પોસ્ટનેટલ બ્લૂઝ, ડિપ્રેશન, ચેન્જીસ જે મેન્ટલી એ એક્સપેક્ટ કરી શકે. સેમ વસ્તુ જ્યારે પણ લાઈફમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન આવે છે તો એ ટાઈમે મેન્ટલ હેલ્થનો પણ સપોર્ટ અને એમનું એક ઇવેલ્યુએશન એ કરવું ખૂબ જ અગત્યનું છે. ઓકે, ઠીક છે. ઋત્વી, ફરી એકવાર આપની પાસે આપણા મા બાપ સાથે જો વાતચીત કરતા હોય તો ન તો ત્યારે મેરેજ બ્યુરો હતા અથવા તો એવા કેટલાય કિસ્સાઓ એવા સાંભળ્યા છે કે એ લોકો એકબીજાને જોયા પણ નથી અને તેમ છતાંય આખું લગ્ન જીવન બહુ જ સારી રીતે ટકી જાય છે. હવે જો અત્યારની વાત કરવામાં આવે, પ્રેમ સંબંધ હોય છે, લવ મેરેજ થઈ જાય છે અને ત્યારબાદ પણ આવા કિસ્સાઓ, તો આ બંને પરિસ્થિતિ અને ત્યારબાદની પણ આવી પરિસ્થિતિ, તો તમે શું કહેશો? જી બેન, પહેલી તમે જે વાત કરી કે પહેલાના જમાનામાં મોઢું પણ ના જોયું હોય અને છતાં પણ આખી જિંદગી સરસ રીતે લગ્ન ટકી જતા હોય, તો આની પાછળનું અને વારંવાર હું કહેતી આવીશું કે સ્ત્રીઓનું હવે જે ભણતર વધ્યું છે, સ્વાતંત્ર્ય વધ્યું છે, સ્ત્રીઓની પોતાની નિર્ણય લેવાની શક્તિ, આર્થિક ક્ષમતા બધું જ જે વધ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓમાં જે ટોલરન્સ લેવલ કહેવાય કે સ્ત્રીને આપણે સહનશીલતાની મૂર્તિ માની લેતા હતા, એ સ્ત્રીઓ હવે માત્ર ને માત્ર સહનશીલતાની મૂર્તિ નથી રહી. સ્વાભાવિકપણે એક વસ્તુ છે કે એક ફેમિનાઇન એનર્જી છે અને એક મસ્ક્યુલાઇન એનર્જી છે. સ્ત્રી અને પુરુષ આ બંને એ શક્તિ, આપણા ત્યાં તો શિવ અને શક્તિનો મહિમા રહેલો છે, પણ પેઢીઓથી એક એવો ચીલો આવી ગયો હતો કે શક્તિને ક્યાંક ને ક્યાંક ઓછી માની લેવામાં આવતી હતી અને જે પુરુષ પ્રધાન આખી એક માનસિકતા સાથે આપણે જીવી રહ્યા હતા, જે હવેની સ્ત્રીઓ સ્વીકારવા તૈયાર નથી. હવે એને થાય છે કે હું ભણેલી ગણેલી છું, મારી રીતે કમાઉં છું, મારી રીતે વિચારી શકું છું, જીવી શકું છું, તો ખોટી વસ્તુને સહન નહીં કરું. એનો મતલબ એ નથી કે દરેક સ્ત્રીઓ બધી જ વાતમાં લડવા ઝઘડવા, ના, સ્ત્રીઓને પણ સારા અને સાચા સંબંધ જોઈએ છે. પણ હવે સ્ત્રીઓ માંગતી થઈ છે કે હવે મને ઇજ્જત આપો, મને માન આપો, મને સન્માન આપો, મને વિશ્વાસ જોઈએ, ખોટું હું ચલાવી નહીં લઉં. તો આ જે ચલાવી લેવાનું જે ભાવના ઓછી થતી જાય છે એનું પહેલું કારણ એ છે કે આના લીધે અત્યારે સ્ત્રીઓનો અવાજ ઉઠે છે અને જે છૂટા પડવાના, લગ્ન જીવનના અંત આવવાના આમાં કિસ્સા જોવા મળે છે. સાથે સાથે તમે બીજું કહ્યું કે પ્રેમ લગ્ન થઈ જાય છે, લગ્ન પછી પ્રેમ થઈ જાય છે, આ બધી જ ઘટનાઓ. તો રાધાબેન, અહીંયા ઓડિયન્સમાં સાંભળતા દરેક જણને હું બહુ પ્રેમપૂર્વક એક વસ્તુ કહેવા માંગુ છું કે પ્રેમને છે ને આપણી આ પેઢી સમજવામાં બહુ જ કાચી પડી છે. આપણે બહુ ઊંડાણપૂર્વક ના સમજીએ, બહુ ચર્ચાઓ ના કરીએ, એની કોઈ ફિલોસોફીમાં ના પડીએ. પણ એક વસ્તુ દરેકને હું કહેવા માંગુ છું કે જે પણ તમને કંઈ પણ ખોટું કરવા પ્રેરે ને એ ક્યારેય પ્રેમ હોઈ ના શકે. જો સાચો અને સારો પ્રેમ હશે ને તો એ તમને સાચા અને સારા માણસ બનવા તરફ, સાચું અને સિદ્ધાંતો અને મૂલ્યો સાથેનું જીવન જીવવા તરફ દોરશે. જો કંઈ પણ ખોટું કરવા માટે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, જો એ ખોટું કરવા માટે, ખોટું કરીને ગમે તેમ કરીને પોતાનું ગમતું મેળવી લેવા માટે તમને પ્રેરે ને તો એ પ્રેમ નથી. અને અત્યારના દરેક નવજુવાનિયાઓએ જે નાનકડી વાતમાં અટ્રેક્શન કે બેને કહ્યું એ પ્રમાણે ખભો શોધી લે છે કોઈ તકલીફ માટે, તો ખભો શોધો કે અટ્રેક્ટ થાવ તો એક વસ્તુ તો ખાસ સમજજો કે કંઈ પણ ખોટું કરવા પ્રેરશે ને તો એ પ્રેમ નથી. સાચો પ્રેમ એ તમને સારા માણસ બનાવવો જોઈએ. બિલકુલ, એટલે સ્વાર્થ છે તો ત્યાં પ્રેમ નથી. જો 1% પણ અથવા તો પોઈન્ટમાં પણ જો સ્વાર્થ હોય તો એ સાચો પ્રેમ નથી.
નથી ત્યાં ચેતવું જોઈએ. આપણી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ સોમાણી પણ જોડાઈ ગયા છે. ભૂમિ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ભૂમિ, આપણે એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, રાજા રઘુવંશીનો આખો કેસ. પત્ની દ્વારા હત્યા કરાવી દેવામાં આવી અને એ આટલો સમયગાળો, શું માનસિકતા હોય શકે? આપને શું લાગી રહ્યું છે? આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? ફર્સ્ટ તો ન્યૂઝ જ્યારે મેં સાંભળ્યા ત્યારે મને બહુ જ એવું થયું કે સ્ત્રી પ્રત્યે આવું કોઈ મેસેજ, એટલે કે એક સ્ત્રીના કારણે બહુ બધી સ્ત્રીઓ બદનામ થઈ રહી છે લાઈક. અને પ્લસ કે અત્યારની જનરેશનમાં લાઈક મેરેજ કરવા એ બહુ વધારે ડિસિઝન લેવું પણ બહુ મુશ્કેલ થતું જાય છે. બીકોઝ આવા ન્યૂઝ જોઈને યંગસ્ટરને પણ એવું થાય છે કે રાઈટ, અમે લોકો મેરેજ કરીશું અને અમારી સાથે આવું થશે, એવા વિચારો પણ આવે છે. તો પણ આમાં પણ બે ટાઈપના હોય છે કે આમાં ફિમેલ પણ ખોટી હોઈ શકે અને મેલ પણ ખોટો હોઈ શકે. તો ધારો કે તમે જેને પ્રેમ કરતા હોય કાં તો પછી તમે બીજા કોઈ સાથે મેરેજ ના કરો, અને જો મેરેજ કરવા માંગતા હોય તો તમે જેની સાથે પ્રેમ કરો છો એને જ કરો. ખોટા કોઈને વાયદા ના કરો અને ના કોઈની સાથે આવું કરો અને ના આવી રીતે કોઈનું મર્ડર કરી શકાય. આઈ થિંક દેટ ઇઝ વેરી રોંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એ જ કહીશ કે આ જનરેશનમાં હવે ટ્રસ્ટ કરવો એ બહુ જ લાઈક મહત્વ નહીં રહ્યો એટલો કે ટ્રસ્ટ કરી શકે કોઈ કોઈના ઉપર. એવું ઇઝીલી કોઈ પર ટ્રસ્ટ નહીં થતો જનરલી. અને જેવી રીતે કે અત્યારની જનરેશનમાં ફોર્સફુલી એમ કહેવામાં આવે છે કે તમે મેરેજ કરો, તમે મેરેજ ક્યારે કરશો. તો એનો પણ એક કારણ આ જ છે કે આ બધા ન્યૂઝ જોઈને યંગસ્ટરના પર થોડી ઇફેક્ટ થાય છે કે યાર અમારી સાથે આવું થશે તો અમે શું કરીશું. ઓકે પૂર્વાંગીજી, ફરી એકવાર આપની પાસે, શું પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે? આપની પાસેથી એ પણ જાણવું છે કે યંગસ્ટર્સમાં અત્યારે એક ડર છે કે હવે લગ્ન નથી કરવા. તમે કદાચ 10 ને પૂછશો તો એમાંથી 3 થી 4 અથવા તો 5 નો જવાબ એ હશે કે નથી કરવા લગ્ન. મેં મારી પુસ્તક લખી છે યોગ્ય જીવનસાથી કેવી રીતે શોધવું, અને હું એમાં છે ને બહુ જ વાસ્તવિક વસ્તુઓ મેં બહુ જ સારી રીતના મેન્શન કરેલી છે, જેની અંદર હું ઘણા બધા લોકોને એવું કહું છું કે જો તમને ના પાડવી હોય ને તો તમે ના પાડી દો. તમારામાં ના પાડવાની ગટ્સ હોવી જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આજકાલના યંગસ્ટર્સમાં કમિટમેન્ટ ફોબિયા છે. કમિટમેન્ટ ફોબિયા એટલા માટે છે કારણ કે જે સોશિયલ એક્સટર્નલ ફેક્ટર્સ છે એટલા બધા અત્યારે વોલેટાઇલ છે. જેમ કે આજે ફાઇનાન્શિયલ સિચ્યુએશન, જોબ, જે અત્યારે જે લોકો જોબ સિકર્સ છે એ લોકોની જોબની સિચ્યુએશન્સ, જે લોકો સોશિયલ લાઈફ એક સ્ટેટસથી જીવી રહ્યા છે, જે સ્ટેટસ એમણે જોયું છે એને સસ્ટેન રાખવું, આ બધા જ મેટર એની અંદર કામ કરે છે. એનાથી સૌથી મહત્વની વસ્તુ, એનાથી ઉપર એક 90s નો મેં આખો એક સિનારીઓ જોયેલો છે કે જેની અંદર ફેમિનિઝમ ઉપર એક સતત હથોડા વારવામાં આવ્યા છે. સતત એક દાયકા ઉપર એક સતત હથોડા વાગવામાં આવ્યા છે કે ફેમિનિઝમ. પણ ફેમિનિઝમ એક સાચા ડાયરેક્શન તરફ જાય છે. આજે એક ફિમેલનું કામ શું છે? રિપ્રોડક્શન. અચ્છા, એ ફિમેલની અંદર અગર મસ્ક્યુલાઇન ક્વોલિટી ખરેખર વધારે હોય તો એ ફિમેલને બિઝનેસમેન બનાવો, એન્ટરપ્રિન્યોરશિપ આપો. શા માટે એને તમે રસોડામાં ઝૂકો છો? તો આ કામ આજના પેરેન્ટ્સ નું છે. આ પેરેન્ટ્સ ઓળખી શકે છે? ના. બીજી વસ્તુ, દરેક પેરેન્ટ્સે દરેક મા બાપને એક દીકરીને દીકરો બનાવી છે, પણ દીકરાની જે જવાબદારીઓ છે દીકરી કેવી રીતના ઉપાડશે એ વસ્તુ એમને સમજાતી નથી. લગ્ન તો કરાવી દે છે, એને ભણાવે છે, એ જોબ કરે છે, પૈસા કમાય છે, પણ જ્યારે ઘરની સ્થિતિઓ, સોશિયલ જ્યારે એના પ્રોબ્લેમ્સ આવે છે એને કેવી રીતે ડીલ કરવા એ આજની સ્ત્રીને આવડતું નથી. અને શું થાય, બેટા તું આવી જજે, પણ એ એનું સોલ્યુશન નથી. તો આ માટે કેવી રીતના લગ્ન જીવનમાં તમારી દીકરી કે દીકરો કમિટેડ છે, પહેલા એ પૂછો. બીજું, એની માનસિક હાલત શું છે, તમે એને પૂછો કે એની ઈચ્છા શું છે, એને કરવા છે, નથી કરવા, એને ટ્રસ્ટ છે પોતાની ઉપર કે એક લગ્ન જીવન એ ચલાવી શકશે. આ પ્રશ્નનો જવાબ ખરેખર જ કોઈ મા બાપ નથી આપી શકતા. અને બસ ઉંમર થઈ, લગ્ન કરો, સાચી જગ્યાએ તમે સાચા ટાઈમે તમારા ઉંમર થતા પહેલા બાળક કરો અને પછી તમે મા બાપ, એ મા બાપ કેવા હશે? જસ્ટ એક ઇમેજિન કરો, અનવોન્ટેડ ચાઇલ્ડ. એ ચાઇલ્ડની હાલત શું હશે જયારે મા બાપ જ નતા ઈચ્છતા કે અમારે મા બાપ થવું છે, મારી જવાબદારી લેવી હોય તો મારી ઈચ્છા તો હોવી જોઈએ, મારી કેપેસિટી હોવી જોઈએ. આ વસ્તુ ઉપર ધ્યાન આપવાની બહુ જ જરૂર છે. બિલકુલ. એટલે લગ્નના 12 દિવસની વાત અને આખો ખેલ ખેલાઈ જાય છે. 7 જન્મોની આપણે વાત કરીએ છીએ અને એ સંબંધો આજકાલ લોહીથી કેમ ખરડાઈ રહ્યા છે એના પર ચર્ચા કરી રહ્યા છે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.
વેલકમ બેક. સંબંધોમાં સહનશીલતા કેમ ખતમ થઈ રહી છે અને આખરે શું એવી ખોટ વર્તાઈ રહી છે કે જેના કારણે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે અને હવે આમાંથી બહાર કેમ નીકળી શકીએ? ચર્ચા આગળ વધારીશું. દશરથભાઈ, ફરી એકવાર આપની પાસે આ પરિસ્થિતિ અને ઘણા બધા કિસ્સાઓ એ સાંભળ્યા છે, એમાં કોઈ પુરુષની વાત નહીં અથવા તો સ્ત્રીની વાત નહીં. હવે આમાંથી લોકોને કેવી રીતે બહાર કાઢી શકાય, આપનું શું માનવું છે? મારું માનવું એવું છે કે પહેલાના જમાનામાં માવતર પોતાના દીકરાને લાડકોડથી લગ્ન કરાવતા હતા તો પણ પ્રોબ્લેમ થતો હતો, અને આજની જમાનામાં અને આજે બધું સોશિયલ મીડિયા દ્વારા, વોટ્સએપ દ્વારા કે ગમે તે રીતે પ્રેમ પ્રકરણમાં પડે છે છતાંય સક્સેસફુલ નથી જતા. જે બનવાકાર બને છે એ તો બને જ છે. ખાલી દોસ્તનો ટોપલો ફલાણાને ઉપર આમ થયું છે, આના કારણે આવું થયું છે, આ મારો પ્રેમી છે, આ મારો આ જે હોય તે જ, આપણે કોઈનું નામ નથી લેતા, પણ આ જે બનવાકાર બનવાનું જે બનશે ખરેખર સહનશીલતા નથી. સહનશીલતા હોય તો કશું થાય નહીં. ઓકે અંકિત, હવે આપની પાસે આપને શું લાગે છે? ઘણા બધા એવા કિસ્સાઓ અને એવી વાતો સાંભળી છે, એ સ્ત્રી તરફથી પણ હોય, પુરુષ તરફથી પણ હોય, કે એક ક્વોલિટી ટાઈમ નથી આપવામાં આવતો, જેટલો સમય જોઈએ છે એટલો નથી આપતો. કામથી આવે છે તો ફોનમાં હોય અથવા તો કામમાં હોય, કઈ પણ જગ્યા પર કોઈ પણ કમ્પ્લેન, પરંતુ છેલ્લે એક વાત હોય છે કે સમય નથી મળતો અને આના કારણે તિરાડ વધે છે. સમય નથી મળતો, બહુ સરસ વાત કહી તમે કે જેવું ઘરે આવીએ છે એવું ફોન. એ વાત બહુ જ સાચી છે, કારણ કે થોડા દિવસ પહેલાની જ વાત કરું, મારા ઘરે જ મમ્મી અને પપ્પા બંને બાજુમાં બેઠા છે, પણ બંનેનું ધ્યાન એકબીજાના ફોનમાં છે. હવે એકબીજાની જોડે વાત કરવાનો ટાઈમ નથી, પણ મેં ફોન ઝૂંટવી લીધા. પણ વાત એટલી છે કે સમય એકબીજાને સાંભળી નથી શકતા. અ ગુડ લિસનર કેન ઓલવેઝ સર્વાઈવ. આ વાક્ય મેં ક્યાંક વાંચેલું હતું અને બિલકુલ સાચી વાત છે. જેટલું તમે સારી રીતે તમારા પાત્રને સાંભળો છો એટલું જ તમારામાં સમજણ આવે છે. આપણે રિએક્ટ કરી લઈએ છીએ સાંભળતાની સાથે જ. આગળનું વાક્ય પૂરું થાય એ પહેલા જ આપણે રિએક્ટ કરી દઈએ છીએ, એના કારણે આખી વાત બનતી નથી ને ત્યાં જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થતી હોય છે. સો હું એટલું જ વાત કહેવા માંગીશ કે તમારા પાત્રને સાંભળો, પહેલા સમય આપો. એ તો બીજા નંબરની વાત છે, પહેલા શાંતિથી એમને જયારે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે વ્યક્તિ શું કહેવા માંગે છે અને આગળ કઈ રીતે વાત બની શકે છે. ઓકે ભૂમિ, ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા અને સાથે એ પણ કે આજકાલના રિલેશન એ બેન્ચિંગ રિલેશન હોય, જેન્ઝીની ભાષામાં કહીએ તો એક નથી તો ચલો બીજું છે. આ વસ્તુ કેટલું ઘાતક લાગી રહ્યું છે સમાજ માટે અને આવનારા સમય માટે? એટલે અત્યારે સોશિયલ મીડિયાના કારણે ઘણું બધું વધી ગયું છે કે બહુ બધા અફેર્સ રાખે છે લોકો, બહુ જ બધા રિલેશન્સ રાખે છે, એકથી વધારે લોકો સાથે રાખે છે અને એમની આર્થિક સ્થિતિ માટે પણ લોકો સાથે રિલેશનમાં જોડાય છે. એ પણ જોયા જાણ્યા વગર, લોકોનું બેકગ્રાઉન્ડ જોયા વગર એ કેટલું રિસ્કી હોઈ શકે છે એ લોકો નથી અત્યારે વિચારતા. પણ જ્યારે તેઓ બીજા કોઈ વ્યક્તિ સાથે મેરેજ કરે છે ત્યારે તેમનું ભૂતકાળ અને તેમના રિલેશનો કેટલા હાર્મફુલ હશે એમની માટે તેઓ વિચારી પણ નથી શકતા. તો ખરેખર આ વિષય માટે તો બહુ જ વધારે રિસ્કી છે, એમાં ખાસ કરીને ગર્લ્સ માટે, કેમ કે ગર્લ્સની વાત આવે છે જ્યારે મેરેજ માટે ત્યારે સૌથી પહેલા એનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. પણ એ વસ્તુ બોયઝ માટે પણ હોવી જ જોઈએ ને. બટ ના, આપણા સમાજમાં તો એવું છે કે છોકરી કેવી છે, તેનું બેકગ્રાઉન્ડ કેવું છે, પણ ના, આપણે સાથે સાથે એ પણ જોવું જોઈએ કે છોકરો કેવો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ અત્યાર સુધી કેટલા રિલેશનમાં રહી ચૂક્યો છે. એટલે આ ડિસિઝન માટે તો મને થોડુંક એવું લાગી રહ્યું છે કે બંને માટે એક ઇક્વલ કોઈ સારા એવા રૂલ્સ હોવા જોઈએ, કોઈ ઇક્વલ રૂલ્સ હોવા જોઈએ બંને માટે. એવું નહીં કે છોકરી માટે આ રૂલ્સ ને છોકરા માટે આ રૂલ્સ, છોકરી એકદમ સારી હોવી જોઈએ એવું નહીં. બટ બંને પાત્રો ટ્રસ્ટેબલ હોય, બંનેનું બેકગ્રાઉન્ડ જાણીને અને વિચારીને સમજીને મેરેજ કરવા જોઈએ. બસ મને એટલી ખબર. ઓકે પૂર્વાંગીજી, ફરી એકવાર આપની પાસેથી એ સમજવું છે કે આ કેસમાં અથવા તો આ સંબંધમાં બહુ લાંબો સમય નહોતો થયો, એ 12 થી 13 દિવસનો સમયગાળો. શું માનસિકતા હોઈ શકે સ્ત્રીની કે જેને મનમાં એવું થયું કે હત્યા સિવાય કોઈ રસ્તો જ નથી, હત્યા સિવાય કોઈ રસ્તો નથી, એ કોઈ વચ્ચેનો રસ્તો પણ અપનાવી શક્યો હોત? મેન્ટલ પ્રેશર, ઇમોશનલ બ્લેકમેલિંગ હોઈ શકે છે એવું લાગી રહ્યું છે. ઇટ્સ મે બી આઈ એમ અઝ્યુમિંગ ઓર જજમેન્ટલી આઈ એમ ટેલિંગ ધીસ, કારણ કે આમાં બીજું શું હોઈ શકે? મેરેજ પહેલા બી બની શકે કે ઘરમાં દીકરીએ ફાધરને વાત કરેલી હોય, બની શકે એના કુટુંબ કે ફેમિલીને ખબર હોય આ વસ્તુની, પણ જેમ કહેવાય છે ને કે લગ્ન કરાવી દો એટલે બધું ઓકે થઈ જાય, બાળક કરી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એવી રીતના આ પણ એક વસ્તુ છે કે લગ્ન થઈ જશે એટલે બધું ઓકે થઈ જશે. એ થઈ જશે વાળી જે
પરિસ્થિતિ આવી હોય એના કારણે આ વસ્તુ બનેલી હોવી જોઈએ. હું એવું સમજી શકું છું કે આ વ્યક્તિને ઘણા બધા ટ્રોમા હશે, એને ઘણી બધી ઇશ્યુઝ હશે જે કદાચ એ ખુલીને વાત નહીં કરી શક્યો કારણ કે સેલ્ફ અવેર નહીં હોય. મેન્ટલ હેલ્થ તો આપણે ત્યાં હજુ બી બહુ જ નીચે છે. અત્યારે કોઈ મેન્ટલ હેલ્થ ઘણા બધા લોકોને ટબુ લાગે છે. અને બીજું કે સેલ્ફ અવેરનેસ તો ક્યાંથી લાવી, કારણ કે કોન્શિયસ જ નથી આજનો વ્યક્તિ, એ ડિસ્ટ્રેક્ટેડ છે, એટલે આ વસ્તુ આવતી નથી. એટલે આ કેસની અંદર ઘણું બધું હોઈ શકે છે, ઇમોશનલ અને મેન્ટલ બર્ડન. જી ડોક્ટર મિતાલી, હવે આપની પાસે ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે અને સાથે આપ શું માનો છો, કેવી રીતે બહાર કાઢી શકાય આ દૂષણમાંથી? વેલ આઈ થિંક પહેલા તો સમાજના સાઈડથી જો હું વાત કરું તો એઝ સોસાયટી જો આપણે કોઈ બે માણસને મદદ નથી કરી શકવાના એમના પ્રોબ્લેમ્સમાં કે એમના નિર્ણયોમાં, તો આઈ થિંક વી શુડ ઓલ માઇન્ડ આર ઓન બિઝનેસ. આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા સમાજમાં. સેકન્ડ વસ્તુ, જે બે કપલ છે એ લોકોએ પણ ખૂબ જ ક્લેરિટીથી કોઈ પણ ડિસિઝન મેરેજનું કે એ લેતા પહેલા એકબીજા સાથે ચર્ચા કરી, એક્સપેક્ટેશન્સ, ઘરનું એન્વાયરમેન્ટ ડિસ્કસ કરી, અને જો મ્યુચ્યુઅલ પ્રેમ હોય અને એવું લાગતું હોય કે રિસ્પેક્ટ છે એકબીજા માટેને લાઈફ ટાઈમ કમિટમેન્ટ પ્યોરિટીથી જાળવી શકીશું તો જ એમાં જવું જોઈએ. અને જે મેરિડ પણ છે, બાય ચાન્સ કોઈ પ્રેશરના હેઠળ કેવી રીતે મેરિડ છે તો પ્રોબ્લેમ્સ આવે તો પ્રેમથી છૂટા પડે rather than killing each other or killing your own self. એટલે I think that will simplify these kind of situations in a lot of cases. ઓકે ઋત્વીબેન, આપ શું કહેશો? હવે આમાંથી કેવી રીતે બચાવી શકાય, આનો રસ્તો શું હોઈ શકે? આપની અંતિમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? જી રાધાબેન, 3 મુદ્દા છે. સૌથી પહેલું કે આપણે સમાજમાં સાચા અને સારા ઉદાહરણ બનીએ. આ એક આખી પેઢી એવી મોટી થઈ છે ને કે જેમણે સાચા અને સારા લગ્ન જીવન નથી જોયા. એમણે બહુ કોમ્પ્લિકેટેડ કે કહેવાય ને કે વેઢારતા લગ્ન જીવન જે હોય એ જોઈને પેઢી મોટી થઈ છે. એટલે લગ્ન જીવનના મૂલ્યો સાચા એમનામાં નથી આવ્યા. આઈડિયલ સોસાયટી તરીકે આપણે નથી ઉભા રહી શક્યા. સોસાયટીમાં બીજું એ આવે છે કે બે માણસને છૂટા પડવું છે તો સમાજ તરીકે એટલા મોકળા અને એટલી સ્વીકૃતિ આપીએ કે છૂટા પડ્યા પછી પણ જીવન એવું ને એવું જ રહે છે. બે માણસ સુંદર રીતે, સારી રીતે આગળ વધી શકે છે. તો સૌથી પહેલું સમાજમાં આ સુધારો લાવીએ. બીજું, ઓવરઓલ ઇન જનરલ સ્ત્રીઓ હોય પુરુષો હોય એ વાતોમાં આપણે પડવું જ નથી, પણ એ દરેક કિસ્સાઓમાં દરેક ક્રિમિનલ જે કેસીસ આવે છે એમાં જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આપણામાં માનવતા અને મૂલ્યો ઘટી રહ્યા છે. આપણે અત્યારની પેઢીને આપણા વડીલો ખબર નહીં કેમ નથી એ સમય આપી શક્યા કે નથી એ દિશા સૂચવી શક્યા કે સાચું ખોટું, સારું આવું કરાય, આવું ના કરાય. પહેલાના જમાનામાં તો શું હતું કે ગામડામાં રહેતા હોય, કઈ ખોટું કરે ને તો ગામ બહાર કરી દે કે નાત બહાર કરી દે કે એવું બધું પણ થતું હતું. અત્યારે એવા મૂલ્યો, એવો સમાજનો આજુબાજુના લોકોની કોઈ બીક ના કહી શકાય પણ એમની નજરની શરમ એવું કશું રહ્યું નથી. તો આપણી હવે તો ચલો આ પેઢી તો ગઈ ખાડામાં, પણ આવનારી પેઢીમાં આપણે સાચા અને સારા મૂલ્યો એનું સિંચન કરી શકીએ, માનવતા એમનામાં વધારી શકીએ એ. અને ત્રીજું અને છેલ્લું એ જ કે કોઈ પણ બે વ્યક્તિ આ રીતે જ્યારે આવા કિસ્સા આવે છે ને બેન, એક વાત બહુ ક્લિયરલી સમજી લેવાની જરૂર છે કે કોઈ સીધું મર્ડરર કે કોઈ સીધું રેપિસ્ટ નથી બની જતું. એ લોકોનામાં ધીમે 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 એવી માનસિકતાઓ, બેને કહ્યું એ પ્રમાણે આપણા ત્યાં મેન્ટલ હેલ્થને બહુ જ ઓછી કન્સિડર કરવામાં આવે છે. તો નાના શાળાના લેવલથી જ કરીએ કે બાળકો કોઈ પણ માનસિક સમસ્યામાંથી એ પસાર થતા હોય તો વાતચીત કરી શકે અને પોતાની જાતને પ્રોસેસ કરી શકે તો આવા કિસ્સાઓ ભવિષ્યમાં ઘટશે. અને આપણે એની જ ઈચ્છા અને પ્રાર્થના કરીએ. જી બિલકુલ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ એક કેસ સામે આવ્યો જેમાં પર વાત કરી કે સંબંધ અને આ પરિસ્થિતિમાં આવીને આપણે શા માટે ઉભા રહ્યા છે, ક્યાં કયા એંગલ પર ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. સમાજને પણ વિનંતી, થોડી છૂટછાટ આપી દો. અને દીકરા દીકરીઓને, એ યુવક યુવતીઓને પણ વિનંતી કે થોડું ધ્યાન રાખી અને સંબંધ નિભાવવાની જરૂર છે. બીજી એક મહત્વની વાત કે આ જીવન આજે છે, કાલે નથી, તો એને પ્રેમથી, શાંતિથી જીવી લેવું ખૂબ વધારે આવશ્યક થાય છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. કાલે નવા ટોપિકની સાથે મળીશું. મને આપશો રજા. નમસ્કાર.